તો હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે ખુશ્બુનો બર્થડે. આ આવી ગઈ છે અમારી બર્થડે ગર્લ. આજે વરસાદ જેવું હોત તો મજા આવત ક્યાંક લોંગ ડ્રાઈવ માં. ક્યાંક ફ્રેન્ડ્સ ફરવા જવાનું મન તો થાય છે, પણ જીયારાની સ્કૂલ હતી સવારે અને સાંજે ટ્યુશન પણ છે. કાલે પણ ટ્યુશન નથી ગઈ, પરમ દિવસે નથી ગઈ, 2 દિવસ ટ્યુશન નથી ગઈ, આજે ત્રીજો દિવસ થાત જો આજે ન જાત ને તો. ફ્રેન્ડ્સ, અત્યારે અમે જઈ રહ્યા છીએ ભુજની મોસ્ટ લક્ઝરિયસ રેસ્ટોરન્ટ. તો એ તમને બતાવશું કે અમે ક્યાં જઈ રહ્યા છીએ જમવા માટે. અને હા ફ્રેન્ડ્સ, કોઈ પંજાબી ફૂડ નથી જમવા જતા. આજે અમે જમવા જઈએ છીએ આપણા બધાનું ફેવરેટ ગુજરાતી ફૂડ. એક નવી જગ્યાએ ફર્સ્ટ ટાઈમ અમે પોતે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. ને અત્યારે અમે આવી ગયા છીએ ભુજના મંગલમ 4 રસ્તા પાસે. તો ફ્રેન્ડ્સ, કાલના બ્લોગમાં તમે લોકો બધાએ મને બહુ સારી કોમેન્ટ કરી અને બર્થડે વિશ કર્યો, એના માટે થેન્ક યુ, દિલથી થેન્ક યુ. કે ભાઈ અમને તમે જોવો છો અને બર્થડે વિશ કરો છો, અમારા માટે ટાઈમ કાઢો છો, તો એ અમારા માટે એક મોટી વસ્તુ છે. તો આમ જ અમારા સાથે બનાવેલા રહેજો, તમને અમારા બ્લોગમાં નવું નવું તમને બતાવતા રહેશો. અને હવે તો થોડાક દિવસમાં અમારી ચીનુનો પણ બર્થડે છે, તો એનું સેલિબ્રેશન પણ અમે કરશું. પણ શું કરશું, કઈ ટાઈપનું કરશું એ અમે કાંઈ નક્કી નથી કર્યું, ડિસાઈડ નથી કર્યું. ટૂંક સમયમાં ફ્રેન્ડ્સ ભુજમાં મેળો પણ થવાનો છે, જેની તૈયારી થઈ ગઈ છે. તો એ મેળાનો વ્લોગ પણ તમને જોવા મળશે, કેમ કે ઘણા લોકોની કોમેન્ટ્સ આવી છે કે તમે મેળાનો વિડીયો બનાવજો. ને તહેવાર તો ફ્રેન્ડ્સ અમને પણ બધાએ ગમે ને સેલિબ્રેશન કરવા ગમે, કેમ કે અમે પોતે થોડાક જૂનવાણી ટાઈપના છીએ ને થોડાક મોડર્ન ટાઈપના છીએ, અમે મિક્સ છીએ, એટલે અમને બધી વસ્તુ ગમે. એમ જૂનું ગમે ને નવું પણ ગમે, એટલે અમને પણ અમે રાહ જોઈએ છીએ કે આ વખતે સાતમ આઠમના મેળામાં વરસાદ ન પડે. બિચારા ગયા વખતે અમે વ્લોગ ઉતારવા ગયા હતા, પણ ગયા વખતે સાતમ ને આઠમ બંને દિવસે ફૂલ વરસાદ ચાલુ જ હતો, દિવસ રાત. એટલે અમે એક નાનકડી રીલ્સ બનાવી શક્યા. પબ્લિક જ નથી પબ્લિક પણ પબ્લિક શું, રાત્રે આપણે ગયા હતા ત્યારે વરસાદ હતો ને સાતમના દિવસે અમારા બેબીનો બર્થડે હતો ગયા વર્ષે. પંજાબી તો ઘણી જગ્યાએ મળે જ છે, પણ ગુજરાતી કઈ જગ્યાએ મળે છે થોડુંક તમને કાંઈક આઈડિયા આવી ગયું હશે. અમે આ રોડ અત્યારે અમે પહોંચ્યા છીએ ભુજના કોમર્સ કોલેજ રોડ ઉપર. તો ફ્રેન્ડ્સ, આ છે ભુજનો પેન્થન મોલ, જ્યાં જુડિયો, કે માર્ટ બધું આવેલું છે. તો હલો ફ્રેન્ડ્સ, આજે અમે આવ્યા છીએ ભુજની રમિતા શ્રીનિવાસ પેલેસમાં, જે એક ભુજની મોસ્ટ લક્ઝરિયસ હોટલ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયાનું તમને ઇન્ટિરિયર બતાવશું કેટલું લક્ઝરિયસ છે, અને ફ્રેન્ડ્સ અહીંયાના ગુજરાતી થાળીના શું પ્રાઇસ છે એ પણ તમને બતાવશું. બહારથી ફ્રેન્ડ્સ તમને આનું લુક એવું લાગશે જાણે તમે કે ઉદયપુરમાં ફરતા હો, રાજસ્થાનમાં ફરતા હો. બહુ જ મસ્ત છે, એકદમ રોયલ લુક આવે છે. તો ફ્રેન્ડ્સ, ભુજના એકમાત્ર એવી હોટલ છે જે એક રજવાડી ટાઈપની હોટલ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, વધારે કંઈ ઇન્ટ્રો નથી આપતા આ હોટલ વિશે, કેમ કે ફ્રેન્ડ્સ આ પેડ શૂટ નથી, અમને રૂપિયા આપવાના છે. ઘણા ટાઈમ પહેલાં અમે 30% આવ્યા હતા અહીંયા કને જમવા માટે, તો ત્યારે અહીંયાનું જમવાનું બહુ મસ્ત હતું. ત્યારે ગુજરાતી નહોતું, ત્યારે પંજાબી હતું ને ફાસ્ટ ફૂડ હતું. હા, ઓકે, બહુ મસ્ત હતું. इधर बर्थडे सेलिब्रेशन है? नहीं सर, ये अमृतसर के लिए है। ओके ओके. મસ્ત, હું એક મસ્ત હોટલમાં આવી જાઉં. હું ફ્રેન્ડ્સ, હું કેવી લાગો છું એ તો કયો. આજે તો હું મસ્ત લાગુ છું ને, કેમ કે આજે મમ્મીને તો બર્થડે છે, એટલે મારો પણ બર્થડે થોડા દિવસમાં આવવાનું છે. તમે પણ આવશો ને મારા બર્થડેમાં? ચલો ફ્રેન્ડ્સ, તમને હોટલ બતાવું. જોઈ શકો છો અહીંયા ફ્રેન્ડ્સ મસ્ત ફૂલ રાખ્યા છે, અને અહીંયા કને આમાંથી સ્મેલ નહીં આવે. કેટલા ક્યુટ ફૂલ છે ને આ ફૂલ, આ કમળ.
તો ફ્રેન્ડ્સ આમ તો અમે મોસ્ટલી ગુજરાતી અમે જલારામ તમને ખ્યાલ હતો રેસ્ટોરન્ટ ત્યાં જતા હોઈએ છીએ જ્યારથી આ હોટલ ઓપન થઈ ને ત્યારે અમને ઈચ્છા હતી એક વખત કે અમે અહીંયા કને એક વખત ટ્રાય કરશું અહીંયાનું ગુજરાતી ફૂડ કેવું છે. સૌ પ્રથમ ફ્રેન્ડ્સ અહીંયા પાપડી ચાટ આપવામાં આવી છે. ઓકે, સેન્ડવિચ ઢોકળા, બટાટા વડા, ઓકે, ગુજરાતી સલાડ, ઓકે, खुशबूની फेवरेट आइटम गुलाब जामुन. ओके, आ खीर છે. ये किसका है? दूधी मटर છે. ये किसका है? पनीर का एक पीस दे देना. पनीर है ना हमको बहुत भाता है. પનીરની સબ્જી આવી ગઈ છે. આ છે દેશી ચણાનું શાક, આલુની સૂકી ભાજી છે, ગુજરાતી રોટલી આવી ગઈ, પૂરી છે, ગુજરાતી દાળ में गुजराती कढ़ी. ओके, अब हो गया ना फिनिश. थैंक यू. ગમે તે જગ્યાએ જઈએ ને એની પાડ કાઢીને રાખી દે. અન્નાની જેમ ખાય છે જો, એના હાથની હાલત જો ને ખીરમાં વાટકામાં પીએ છે બેસીને, જાણે કેમ ગોણિયાસરથી આવી હોય. ચીનોને તો એમ જ મજા આવે. કાં આપણે મજા આવે એમ ખાવાનું, આપણે ક્યાં દેખાવ કરી નહીં કરવાનો. કાં અમે તો ફ્રેન્ડ્સ ગમે તે હોટલમાં જઈને પલાખી વારીને જ ખાઈએ. ખરાબ લાગે તો ભલે, સારું લાગે તો ભલે. કાં ખાવામાં કમ્ફર્ટેબલ તો લાગવું જોઈએ ને, જમવાને બેસીને ખાવાની મજા આવે એવી પલાખી વાળા વગર ના આવે. અમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ છે ને તોય ફ્રેન્ડ્સ અમે વટમાં બેસીને જ ખાઈએ. ખબર ને એક મજા આવે છે ને. સાચી રીત ઇન્ડિયન રીત જ છે નીચે બેસીને ખાવાની પલાખી વાળીને. અત્યારે એવું બધું મોડર્ન થઈ ગયું છે. થોડુંક 2% પેટે ઓછું વધી, પેટ ઓછું ખવાય ઓછું. અને ઘણા બધા રીઝન છે, પણ હવે ટ્યુશન નથી દેતો ત્યારે તમને ભાઈ કંટાળા આવશે. અમારા અન્નાએ ખાઈ લીધું છે. અન્નાની અમારી અન્નીએ ખાઈ લીધું છે. જીયાનાને આપણે પૂછાય ને તને શું ભાવ્યું? મને ખીર, પનીરનું શાક અને દૂધીનો. ઓકે, દૂધીનું શાક એને ભાવ્યું, ઘરે ના ખાય, હોટલમાં ગમે ને શાક ખાઈ. હજી ફ્રેન્ડ તમને અહીંયાના હોટલના રૂમ પણ જોવા છે તો ફ્રેન્ડ્સ તમે બને રહેજો. અહીંયાના હોટલના તમને રૂમ બતાવશું, પ્રાઇસ પણ બતાવશું. હોટલ આટલી સારી છે તો એના રૂમ પણ સારા હોવા જોઈએ. અને ફ્રેન્ડ્સ હા, મેઇન વસ્તુ આ થાળીની પ્રાઇસ છે 349 અનલિમિટેડ. 349 રૂપિયામાં અનલિમિટેડ છે. 349માં હવે અનલિમિટેડ કહેવાની જરૂર ન હોય. આમ તો 349માં અનલિમિટેડ દેવું જ પડે. कौन है ये लोग, कहाँ से आते हैं? ફ્રેન્ડ્સ આ બિલ છે અહીંયાનું 698. 2 થાળીનું બિલ આવ્યું છે. તો પુષ્પ કેવું લાગ્યું જમવાનું? મને વધારે સેન્ડવિચ ઢોકળા ભાવ્યા, પછી ફરસાણમાં બીજું બટેટા વડા હતા એ પણ બહુ ભાવ્યા. ફરસાણ મિષ્ટાન બહુ ભાવી ને બીજું કે ચાટ હતી, પાપડી ચાટ હતી એ તો બહુ જ ભાવી અમને ત્રણેયને. જીયાનાને પણ બહુ ભાવી. કાં જીયાના? તો ફ્રેન્ડ્સ ઓલ ઓવર બધું સારું હતું, પણ શાકના ખાવાના જે શોખીન હોય ને મારા જેવા પર્સનલી જેને શાક જ ખાવું હોય, ફરસાણ મિષ્ટાનથી કાંઈ લેવા દેવા ન હોય, મારા જેવા ફ્રેન્ડ્સ શાક ઉપર વધારે ફોકસ કરતા હોય. શાક ખાવાના શોખીનને અહીંયા કને મજા નહીં આવે. શાક થોડાક માઇલ્ડ હતા, વધારે જ માઇલ્ડ હતા. અને ઓલ ઓવર ફ્રેન્ડ્સ હોટલમાં માઇલ્ડ જ હોય વધારે, એટલે શાક ઓકે હતા. બાકી ફરસાણ ને બધું સારું હતું. પાપડી ચાટ એકદમ લીસી દહીં હતી ને પાપડી ચાટ બહુ મસ્ત હતી. વડા સારા હતા, ગુલાબજાંબુ બહુ સારા હતા, છાશ બહુ મસ્ત હતી, રોટલી બહુ સારી હતી. રોટલી પણ ફ્રેન્ડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રોટલી પણ સારી હોવી જોઈએ. રોટલી પણ બહુ સારી હતી. એટલે 70% સારું હતું, 30% સારું નહોતું. અહીંયા અમે જ્યારે અમારા લાસ્ટ ચીનુનો બર્થડે હતો ત્યારે આવ્યા હતા અમે ઇન્ક્વાયરી માટે. ત્યારે અમને ઇન્ટિરિયર ને હોટલ બહુ જ ગમી હતી. એટલે અમને એમ થયું કે એક વખત ગુજરાતી અમે ટ્રાય કરશું તો ખબર પડે એમ કેવું છે અહીંયાનો ટેસ્ટ. પણ આમ વાંધો ના આવે, જે માઇલ્ડ ખાતા હશે એને ભાવશે, પણ સ્પાઇસી ખાતા હશે ને એને નહીં ભાવે. શાકની વાત કરી, બાકી સ્વીટ ફરસાણ તો બે સારા જ હતા. તો ચીનું હવે શું કરશું, ક્યાં હાલશું? ઘરે હાલો. જીયાના ને ફ્રેન્ડ્સ ઘણું બધું ખાઈ લીધું છે, પાપડી ચાટ ને ખીર ને એટલું બધું ખાઈ લીધું છે. હવે એની ગાડી જાય છે ગેનમાં.
હવે તમને અહીંયાના રૂમ બતાવીએ. આવી હોટલ જોઈને મન થઈ જાય ને રોકાવાનું, ક્યાંક ફરવા જવાનું મન થઈ જાય. ફરવા જવાનું મન થાય. ક્યાં લઈ જશે? ક્યાં હાલશે? ગોવા. ये फंस गया सीएम. હાલ છે ગોવા તો ગોવા. સસ્તો ને સુખડો ગોવા થાય. समझ रहे हो? समझ रहे हो आप? કા આબુમાં આવી મજા નથી આવતી એવડી ની. આબુ તો એમ લાગે જાય માથા પર જાય. અમારે જેવા મને કામનું છે આબુ. જેને ગમ શેર કરવું હોય ને એ આબુ જ કામ આવે. જે દુખિયારા હોય ને, જેને ગમ શેર કરવું હોય ને, હલકું થવું હોય ને, એના માટે આબુ બેસ્ટ છે. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? આ હતું જુનિયર સ્વીટ રૂમ હતું ને હવે આપણે જોઈએ છે હવે કયું છે. ઓકે, હવે જો ફ્રેન્ડ્સ છે આના કરતાં આપણો મોટું રૂમ છે જેનું નામ છે સ્વીટ રૂમ છે ફ્રેન્ડ્સ. આ જો મારી રાજકુમાર કેવી લાગે છે તો. સ્ટાઇલ તો એવી મળે આપણે પોતાના ઘરનું હોય. નાઇટ લેમ્પ સરસ છે. ફોટોશૂટ કરવાની મજા આવે આ કોર્નર ઉપર. મારા જે હું ફોટોગ્રાફ પડતો એ જ વસ્તુ જોતો હોય. જ્યાં કને ફોટો ફ્રેમ સારી આવે, ફ્રેમિંગ ક્યાં સારી બનતી હોય. અરે મસ્ત છે જો, એકદમ સોફ્ટ થઈ જાય. એના પછી એક કર્ટન, એના પછી બીજો કર્ટન. આ વોલ ફ્રેન્ડ બહુ મસ્ત છે જો. ફોટા પાડવા તો ફ્રેન્ડ આ વોલ બહુ મસ્ત છે. ડેકોરેશન મસ્ત કરી છે. ફ્લાવર ફોટો સારા રાખે છે. આ એ મસ્ત છે ફ્રેન્ડ. તમને મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કાંઈ કરવું હોય યા લેપટોપમાં કાંઈ તમને લેપટોપમાં કાંઈ વર્ક કરવું હોય તો એ તમે બેસીને કરી શકો છો. હવે તમને અહીંયાનો બેડરૂમ બતાવી. બંનેમાં તમને શું ફરક લાગે છે કહેજો. આમ તો બંને એવા જ છે, આ થોડોક મોટો છે. બેડ એકદમ સોફ્ટ છે. ઓહ, સારું છે ફ્રેન્ડ્સ રૂમ. જીયાનાની ખુશ્બુની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે જો. હા, વેફર ચિપ્સ છે, ચિપ્સ. ને આ મારા કામનું ફ્રેન્ડ્સ ચખણો. મેન વસ્તુ છે ને, જે મેન વસ્તુ છે ને ફ્રેન્ડ્સ, મેન વસ્તુ જોઈ એ વસ્તુ નથી રહેતા. બાકી બધું ગુજરાતમાં બધું મળશે તમને. એ જ વસ્તુ નહીં મળે હોટલમાં. એટલે ઓ સ્પ્રાઇટની બોટલ. તમે યાર, તમને ફ્રેન્ડ્સ હું લાગુ છું એવું? તમને ફ્રેન્ડ્સ હું લાગુ છું એવું? સીધો માણસ નથી લાગતો હું? જે પ્રમાણે અત્યારે અહીંયા કને કહેતા હતા ખાલી મેઇન વસ્તુ નથી દેતા એના પ્રમાણે તમને સીધા લાગે છે. સીધો છું એકદમ ભગવાનનો ગોરો માણસ. Women. હાલો ઘરે હાલો, સુઈ જવાનું. હાલો જીનો ટ્યુશન છે.
ને તમને અહીંયા જમવા આવતા હો અને વેઇટિંગ હોય ખૂબ જ તો તમે અહીંયા કને કેરમ પણ રમી શકો છો. ગેમ્સ છે બીજા આ ગેમ કેમ રમાય કોઈને ખ્યાલ છે? શું કરવાનું છે એનામાં? ચાલો ફ્રેન્ડ્સ બાય બાય. ફાઇનલી વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરજો અને લાઈક કરજો વિડીયો ગમ્યો હોય તો. ચાલો બાય બાય.